નર્મદે હર મિત્રો, આજે તમને હું લઈને જઈ રહ્યો છું નર્મદા માતાની પૂર્ણ પરિક્રમા કરવા માટે। ગુજરાતમાં નર્મદા નદી જ્યારે દક્ષિણથી ઉત્તર તરફ વહે છે ત્યારે તેને ઉત્તર વાહિની નર્મદા કહેવામાં આવે છે। આ સ્થળે પરિક્રમા કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ। નર્મદા નદીની પૂર્ણ પરિક્રમા આશરે 3500 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે, જો કે સામાન્ય રીતે તમામ ભક્તો માટે સંભવ નથી। જેથી નર્મદા ઉત્તર તરફ વહે છે તે જગ્યાએ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે। મિત્રો, તમે જે આ મેપ જોઈ રહ્યા છો એ આજની આપણી પરિક્રમાની આખા રૂટનો મેપ છે। તો ચાલો આજે આપણે રૂબરૂમાં તમને દરેક જગ્યા, દરેક મંદિરના દર્શન કરાવીએ। બન્યા રહ્યો વિડીયોમાં એન્ડ તક। તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે નર્મદા પરિક્રમા માટે, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે। અને અત્યારે અમે રામપરા જગ્યા પહોંચી ગયા છે। રણછોડરાયનું મંદિર છે અહીંયાથી આપણી યાત્રાની શરૂઆત થવાની છે। તો ખૂબ એક્સાઇટેડ છીએ બધા દોસ્તર મિત્રો। અને અહીંયાથી આપણી શરૂઆત છે, જે 18 થી 20 કિલોમીટરની આ યાત્રા રહેશે, જેનું ફળ જે પૂરી નર્મદા યાત્રા છે જે 3500 કિલોમીટરની છે એ પ્રમાણે મતલબ એ બરાબરનું ફળ મળે છે। તો ચાલો તમે પણ મારી સાથે જોડાવ અને આ પવિત્ર યાત્રાની આપણે શરૂઆત કરીએ સાથે મળીને। મિત્રો, તમે અત્યારે મારી પાછળ રણછોડરાયનું મંદિર જોયું છો, જે પરિક્રમાની શરૂઆતનું મંદિર જે કહેવામાં આવે છે। અહીંયાથી પરિક્રમા શરૂ થાય છે અને અહીં જ પાછી પૂરી પણ થાય છે રિટર્ન। તો ચાલો હવે આપણે આગળ જઈએ। તો મિત્રો, રાતના વાગી ગયા છે 1 અને અમારી હર નર્મદે યાત્રા ચાલુ થઈ ગઈ છે, ઉત્તર વાહિની નર્મદા યાત્રા। તો તમે જોઈ શકો છો અમારું ગ્રુપ આખું, અને રણછોડરાયના દર્શન કર્યા છે અને હવે અમે દર્શન કરીને જઈએ છીએ આગળની યાત્રામાં। બોલો નર્મદે હર। તમને ચાની સેવા આપવામાં આવે છે। માંગરોલ પટેલ મંડળ સમાજ તરફથી ખૂબ સારું કાર્ય કરવામાં આવે છે, જોઈ શકો છો। મિત્રો, સાથે સાથે મંગાની સેવા પણ આપવામાં આવે છે પ્રસાદી સ્વરૂપે। મિત્રો, અત્યારે રાતના 2 વાગ્યા છે અને એકવાર તમે એનું ક્રાઉડ જો।
આપણે આવી ગયા છે શ્રી સ્વામી રામાનંદ સંત આશ્રમ. ચાલો જોઈએ. મિત્રો અત્યારે અમે સીતારામ આશ્રમ તરફ જઈ રહ્યા છીએ અને તમે રસ્તો જોઈ શકો છો, કેટલો એકદમ કાંટા કેડી વાળો રસ્તો છે અને ખૂબ આનંદ આવે છે, ખૂબ મજા આવે છે, જોઈ શકો છો. હા, આગળ અમે ગરબાની પણ મોજ માણી, ખૂબ મજા આવી ગઈ. બાકી તો તમે જો નર્મદે, હા બાકી તો બધા એન્જોય કરીએ જ છે ફૂલ, જોઈ શકો છો. તમે આગળ બહીના રહેજો, હજી આગળ આપણે બહુ બાકી છે હજી. ચાલો, તો જોઈ શકો છો અહીંયા લખેલું છે શ્રી સીતારામ આશ્રમ. તો ચાલો સીતારામ આશ્રમની મુલાકાત લઈએ, સિયારામ ચંદ્ર ભગવાનના દર્શન કરીએ. ચાલો મિત્રો, તમે જોઈ શકો સીતારામ આશ્રમ અને ક્રાઉડ જો તમે અહીંયા. અત્યારે વાગી ગયા છે સાંજના 2:30, 2:30 વાગ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા નાસ્તાની સેવા આપવામાં આવી રહી છે, બુંદી ગાંઠિયાની. શ્રી સીતારામ આશ્રમ. ફાઇનલી મિત્રો અત્યારે હવે અમે નર્મદાના કિનારે પહોંચી ગયા છે. તો અમારે હવે આ નર્મદા માતાના કિનારે કિનારે ચાલતા ચાલતા પરિક્રમા કરવાની છે, જોઈ શકો છો. સીતારામ આશ્રમ નીચે ઉતરીને હવે માં નર્મદાના કિનારે કિનારે આપણે પરિક્રમા કરવાની છે. અહીંયા લખેલું છે, શું લખેલું છે જોઈએ. મગરથી સાવધાન. તો નદીની અંદર મગર પણ હોય છે. મિત્રો અત્યારે અમે નર્મદાજીના કાંઠે કાંઠે ચાલીએ છીએ, પરિક્રમા કરીએ છીએ. તો જોઈ શકો છો, હા એકદમ પથરાળું રસ્તો છે, પથ્થરવાળો. જોઈ શકો છો, પથરાળો એકદમ રસ્તો છે. ખૂબ આનંદ આવે છે અત્યારે. અને ખાસ મિત્રો, જો તમે હમણાં થોડાક દિવસોમાં પરિક્રમા કરવા આવતા હોય તો પોતાના માટે કોઈ ગરમ વસ્તુ પહેરીને આવી, કોટ વગેરે, કારણ કે અત્યારે થોડોક ઠંડીનો માહોલ વધારે લાગે છે, થોડુંક ઠંડક જેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે. તો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરીને આવા. ચાલો આગળ બહીના રહીએ. Once more. મેલ આવે ને માટીની, વહેતું જાય તારું પાણી નિર્મળ, નર્મદે હર. નર્મદે હર. તો મિત્રો કંઈક આ ટાઈપની મોજ કરતા કરતા જઈએ છીએ, તમે જોઈ શકો છો. જો તમે હજી કોઈ દિવસ પરિક્રમા ના કરી હોય તો અવશ્ય એકવાર જરૂરથી આવજો. બાકી તો મારી યારે તો તમે જોડાયેલા જ છો. બહીના રહેજો લાસ્ટ સુધી, તમને હજી આગળ બહુ બધું બતાવવાનું બાકી છે. ચાલો.
મિત્રો, તંત્ર દ્વારા ઠેર ઠેર વિશાળ ડોમ તેમજ અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ઠેર ઠેર વોટરપ્રૂફ ડોમ, ગાડલા, ચાદર સાથેની વ્યવસ્થા અને વિરામ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે 24 કલાક મેડિકલ સારવાર પણ ઉપલબ્ધ છે. મિત્રો, તમે જોઈ શકો છો સરકાર દ્વારા અહીંયા જબરદસ્ત એક આરામ ગૃહ બનાવવામાં આવ્યું છે, જે લોકો ઘણું પબ્લિક આરામ પણ કરી રહ્યું છે. આ બાજુ તાત્કાલિક સારવાર કેન્દ્ર છે, આ બાજુ બાકી બધી વસ્તુ પણ છે. તમે જોઈ શકો છો ક્રાઉડ. સમય થયો છે 3 વાગી ગયા છે રાતના. તો ફાઇનલી મિત્રો, અમે આ પરિક્રમા દરમિયાન જે વચ્ચે આરામ ગૃહ બનાવ્યો છે એની અંદર અત્યારે આરામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો થોડા મિત્રો, આ બાજુ થોડાક મિત્રો બેઠા છે. ફાઇનલી મિત્રો, અડધી કલાકના આરામ પછી અમે ફરી આગળ યાત્રા ચાલુ કરી દીધી છે. તો જોઈ શકો છો આ બ્રિજ આખો ન્યૂ બનાવેલો છે, જોઈ શકો છો. મિત્રો, તમે જે આ બ્રિજ જોઈ રહ્યા છો સ્પેશિયલી પરિક્રમા માટે તૈયાર કરવામાં આવ્યો છે. જોઈ શકો છો બહુ જબરદસ્ત બનાવવામાં આવ્યો છે અને ખૂબ સરસ જોઈ શકો છો.
મિત્રો આપણે શ્રી મણિ નાગેશ્વર મહાદેવ મંદિર એ પહોંચી ગયા છે દર્શન કરવા, અને અહીંયા પણ પ્રસાદીની સુવિધા ઉપલબ્ધ છે. તો મિત્રો મહાદેવના દર્શન કરીને હવે અમે આગળની તરફ વધી રહ્યા છે. સમય થઈ ગયો છે 4:45 નો. તો બૈનારીઓ પાછો રોડ વિસ્તાર ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો. બ્રિજ નીકળી ગયો, બ્રિજ પછી મહાદેવના દર્શન કરી લીધા. બેક સાઈડ જોઉં છો કેટલું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. બટેકા પૌવાની પ્રસાદી લીધી, ચા પીધો, મહાદેવના દર્શન કર્યા, અને હવે પાછા આ જે કેડી વિસ્તાર છે એમાં ચડી ગયા છે. તો ચાલો બૈનારીઓ, હજી તો બહુ આગળ જવાનું છે. ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ. કપિલેશ્વર મહાદેવ મંદિર તરફ જાने का रास्ता. મિત્રો અત્યારે આપણે મહાદેવના દર્શન કરવાના છે. શ્રી કપિલેશ્વર મહાદેવ સંત સમાગમ વાસણા, સંત સોરી વાસણા. સંત સમાગમ, સંત સમાગમ કરે નિરંતર, સંત સમાગમ કરે નિરંતર, જગ સે હો ઉપરા, જગ સે હો ઉપરાત, બ્રહ્માનંદ પરમ પદ પાવે, બ્રહ્માનંદ. તો દોસ્તો અત્યારે કપિલેશ્વર મહાદેવના દર્શન કર્યા છે, અને હવે પાછા અમે નર્મદાના ઘાટ ઉપર પહોંચી ગયા છે. હવે નર્મદાના કિનારે કિનારે અમારે પરિક્રમા કરવાની છે. બાકી થોડોક થાક તો લાગ્યો છે, લાગતું નહોતું એટલું, થોડું હાર્ડ રહેશે, પણ થોડોક થાક લાગ્યો છે, અને ઠંડી પણ બહુ છે. અને બાકી આ બધું અમારું ગ્રુપ છે, તમે જોઈ શકો છો. અત્યારે બધા ભેગા એક સાથે બેઠા છે, આરામ કરે, બધા થાકી ગયા છે આમ. તો બસ એ છે. બોલો હર પરમ પદ પાવે, મન હોવે નિષ્કામ, મનવા મન હોવે નિષ્કામ, ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ. તો મિત્રો અત્યારે આપણે જે પહેલા વિડીયો બનાવ્યો હતો એ નર્મદાજીનો પેલી સાઈડનો કાંઠો હતો, અને અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ આ રિટર્નનો મતલબ કાંઠો છે. નર્મદાજીની પરિક્રમા કરતા હોય ને ત્યારે કહેવામાં આવે છે કે આપણી જમણી બાજુ નર્મદાજી હોવા જોઈએ. આ મારો જમણો હાથ છે અને મારી જમણી સાઈડ છે નર્મદાજી. તો આ રીતનું કંઈક હોય. જઈએ છીએ આગળ, તમને બતાવીએ આગળ. પણ આગળ મારા ખ્યાલથી બોટ આવશે, બોટ થકી આપણે પાછા સામેના કાંઠે જવાનું છે, ને ત્યાંથી આપણે નર્મદા પરિક્રમા પૂર્ણ થશે. તો બન્યા રહ્યો તમે છેટ લગી. ફાઇનલી મિત્રો અત્યારે મોર્નિંગ થઈ ચૂકી છે, તમે જોઈ શકો છો. બ્યુટીફુલ વ્યૂ. ક્રાઉડ પણ અત્યારે ખૂબ જ છે.
મિત્રો હવે તમને એક મસ્ત બ્યુટીફુલ એક વ્યૂ બતાવું છું. વ્યૂ ફાઇનલી મિત્રો અત્યારે હવે આપણે પહોંચી ગયા છે નંદી ઘાટ તરફ. તો હવે અહીં આપણે થોડીક વાર બધી વ્યૂ આનંદ લેશું આ ઘાટનો અને તમને પણ બતાવશું. તો ફાઇનલી મિત્રો અત્યારે હવે અમે નર્મદાના આ કાંઠેથી પેલા કાંઠે જવા માટેની બોટમાં બેસવા જઈ રહ્યા છે, જેની પર પર્સન 50 રૂપિયા ટિકિટ છે. ચાલો તમને તો ફાઇનલી મિત્રો આપણે જે આ બોટની 50 રૂપિયાની જે ટિકિટ રહી છે એ આપણે ટિકિટ લઈ લીધી છે. જે ગેટ ઉપર જ લઈને ગેટની અંદર જરાક અંદર એન્ટ્રી કરીએ એટલે ટિકિટ આપી દેવાની હોય છે. અને હવે આપણે જઈ રહ્યા છે બોટની અંદર બેસવા માટે. કહેવામાં આવે છે કે આ બોટ સ્પેશિયલ ગોવા અને એવી બધી જે સમુદ્રી જગ્યા હોય છે જ્યાં બોટનું વધારે અવર જવર રહેતી હોય અને બોટનું પ્રમાણ વધારે રહેતું હોય ત્યાંથી સ્પેશિયલી મંગાવવામાં આવી છે સ્પેશિયલ આપણી પરિક્રમા માટે. તો ચાલો આપણે પણ એ બોટની સવારી કરીએ. ફાઇનલી મિત્રો અમે બોટની અંદર બેસી ગયા જોઈ શકો છો. ये बोट कहाँ की है? गोवा की। तो दोस्तों आपने सुना ये स्पेशली गोवा से मंगाई गई है परिक्रमा के लिए, बहुत बड़ी बात है. हाँ अच्छा, लास्ट टाइम बोट नहीं थी. अच्छा हाँ, नॉर्मल वाली जो लोकल रहती है वो. बराबर. તો ફાઇનલી મિત્રો આપણે દેવી નર્મદે માની પરિક્રમા એ પૂર્ણ કરી છે. હવે આગળ જતા અહીંયા રણછોડરાયનું મંદિર છે, તો બસ ત્યાં જઈને પાછા આપણે દર્શન કરશું અને જ્યાંથી શરૂઆત ત્યાંથી કરી હતી ત્યાં જ પાછું આપણે એન્ડ કરશું. જોઈ શકો છો અત્યારે આ બોટમાં લોકો બધા સામેના કાંઠેથી આ બાજુ પાછા રિટર્ન આવતા હોય છે અને પોતાની પરિક્રમા પૂરી કરતા હોય છે. ચાલો તમને રણછોડરાયના દર્શન કરાવ. મિત્રો આપણે અહીંથી ચાલુ કર્યું હતું રણછોડરાયના મંદિરેથી. ત્યાંથી આપણે ગયા માંગ રોડ, પછી આ તપોવન આશ્રમ, પછી સીતારામ આશ્રમ, પછી શેરાવ, એ પછી આપણે અહીંયા પુલ ઉપર ચડ્યા હતા. પુલ ઉપરથી વહી ગયા આપણે તિલકવાળા. હા, પછી આ બાજુ એવા કપિલેશ્વર આશ્રમ, પછી અહીંયા આ કાંઠે કાંઠે ચાલતા આપણે વહી ગયા રેગનથી અત્યારે આપણે બોટ ઉપર આવીને પાછા
રામપુરા રણછોડરાયના મંદિરે. તો આ હતી આપણી આજની પરિક્રમા. તો ફાઇનલી મિત્રો આપણે પાછા પહોંચી ગયા છે રણછોડરાયના મંદિરે આખી નર્મદાની પરિક્રમા કરીને. તો ફાઇનલી મિત્રો રણછોડરાયના દર્શન પણ થઈ ગયા છે આપણે. જ્યારે આપણે રાતે ચાલુ કરી ત્યારે મંદિર બંધ હતું એટલે દર્શન નહોતા થયા, પણ હવે પાછા રણછોડરાયના મંદિરે પાછા પહોંચી ગયા છે, દર્શન થઈ ગયા છે. તો અહીં જ આપણા વિડીયોને આપણે વ્લોગને પૂરો કરીએ. મને આશા છે કે તમને લોકોને પસંદ આવ્યો હશે આ નર્મદાજીની પરિક્રમાનો વિડીયો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા કોઈ મિત્રને જો નર્મદા પરિક્રમા જવાનું હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ એક પાછળ નવા વિડીયોમાં. જય સિયા રામ, નર્મદે હર.